નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. નવા બનેલા વાવથરા જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવનાર હોય પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની અધ્યક્ષતામાં અત્યારે પૂરજોશમાં પોલીસ કાર્ય કરી રહી છે અને ઉત્સાહનો માહોલ છે. સમગ્ર શહેર અને ગામોમાં રોશનીથી ઝળહળી રહ્યું છે. ઐતિહાસિક પર્વની ઉજવણી અત્યારે થરાદ ખાતે થઈ રહી છે. તેના સંદર્ભે પોલીસ પણ અત્યારે તમામે તમામ તેમના કર્તવ્યો લઈ અને કાર્ય કરી રહ્યા છે. ચિરાગ કોરડિયાએ પણ જ્યારે પોલીસની પરેડ પણ યોજી હતી અને લોકોના અંદર એક અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. અને આ સંદર્ભે ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થરાદ ખાતે થઈ રહી છે. કેવી તૈયારીઓ છે ત્યાં? 77મો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. તે રિહર્સલમાં 21 જેટલા પ્લેટૂનોએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડર વિકાસ છે, એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે. જુદા જુદા કાર્યક્રમો, શસ્ત્ર પ્રદર્શન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે.